સરકાર આજે કામ કરી રહી છે. જ્યારે આવું સરસ વાતાવરણ હોય ત્યારે એક એક હિન્દુએ જાગવું પડશે, એક એક સનાતનીએ જાગવું પડશે અને સાથે મળીને ગૌ માતા માટે, ગૌ રક્ષા માટે, ગૌ માતાના હિતમાં કામ કરવું પડશે. ધર્મો રક્ષતી રક્ષિતા. જો ધર્મ બચશે તો આપણે, ગૌ માતા નહીં બચે, ધર્મ નહીં બચે તો આપણે ક્યારે બચવાના નથી. સૌને નમ્ર વિનંતી કે આ સત્કાર્યમાં સાથે જોડાઈએ. પૂજ્ય ભરતભાઈને સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લાવો છે. અમે યુટ્યુબ ઉપર સાંભળીએ છીએ. રાધનપુરની કથામાં પણ એક દિવસ હાજર રહેવાની તક મળેલી, અહીંયા પણ એક બે દિવસ હાજર રહેવાની તક મળી. હું મારા જીવનને ધન્ય ગણું છું. આજે અહીંયા કૃષ્ણ ભગવાને સુદામા, આપણે આવા નાના નાના બાળકો જ્યારે આવા સરસ પાત્રો ભજવતા હોય ત્યારે આપણને અનુભૂતિ થાય કે કૃષ્ણ ભગવાન હાજર છે, સુદામા હાજર છે. અને આ બાળકો પણ કેટલા ભાગ્યશાળી કે એમને આટલી નાની ઉંમરે કોઈકને કૃષ્ણ બનવા મળ્યો, કોઈકને સુદામા બનવા મળ્યો, કોઈકને દ્વારપાળ બનવા મળ્યો, કોઈકને રામ બનવા મળ્યો. અને આપણે પણ કેટલા ભાગ્યશાળી કે આવા કૃષ્ણ ભગવાને આપણે જાતે જોઈ રહ્યા છીએ. આપ સૌને નમ્ર વિનંતી, આપણે 7 દિવસ અહીંયા સરસ મજાની ભોજનની વ્યવસ્થા હતી, સરસ મજાના સંગીતકારો, સરસ મજાના ભૂદેવો, ખૂબ સુંદર વ્યવસ્થા છે. અને આ બધા વચ્ચે જેણે જે રીતે પણ સહકાર આપ્યો હોય એ સૌ વંદન અને અભિનંદનને પાત્ર છે. આપણે સૌ પુણ્યશાળી છીએ, ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ કે આ કથાના પંડાલમાં, કથાના મંડપમાં આપણને બેસવાની ભગવાને તક આપી છે. આજના સરસ મજાના આયોજનમાં મારે ઘણી લાંબી વાત નથી કરવી, પણ પૂજ્ય અતરત બાપાને, પૂજ્ય મુક્તાબાને યાદ કરીને, એમની સેવાને યાદ કરીને આપ સૌને આદરપૂર્વક વિનંતી કરું, આપ સૌને એક વિનંતી કરું કે આ કળિયુગમાં ચારે બાજુ કથાઓ થતી હોય છે. આપણે કથાકારના ક્યારેક ભાવ સાંભળીને કથા ના કરાવીએ એટલે પાછા પડી જઈએ. પણ મને કહેતા આનંદ થાય ને હમણાં જાણવા મળ્યો કે પૂજ્ય શાસ્ત્રીજી ભરતભાઈ રાજગોર સાહેબ કથા માટે એક પણ રૂપિયો લેતા નથી. એ એમને ખૂબ તાળીઓથી વધાવો. અને આવું સરસ આયોજન, લગભગ પોતે સાંતલપુરના છે ને અમેરિકા ખાતે રહે છે એવા પણ મને સમાચાર મળ્યા. બહુ સારી વાત છે. આપણી ભારતીય સંસ્કૃતિનો ચારે બાજુ ઝંડો લહેરાય એટલા માટે તેઓ પ્રયત્નશીલ છે. અને આવા સરસ મજાના કાર્યમાં આપણને સૌને હાજરી આપવાની કે કોઈને કોઈ રીતે પૈસા આપવાની, દાન આપવાની તક મળી, ગૌ સેવા કરવાની તક મળી, એ પણ પરમાત્માનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અહીંથી ઘણી બધી વાતો થઈ શકે. અમારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા પ્રમ દિવસે 384મો ગુરુવાર છે. અમે નક્કી કર્યું છે કે દર ગુરુવારે ફરજિયાત 25,000 રૂપિયા તો ગૌ માતા માટે ભેગા કરવા જ. અને આ રીતે કરતા કરતા એક મોટું કામ થઈ ચૂક્યું છે. આપ સૌને વિનંતી, ક્યારેક ટેટોડા પધારો તો ગૌ માતા હોસ્પિટલના દર્શન કરજો. આપણા માટે અનેક દવાખાના છે. કાનના ડોક્ટર જુદા, જીભના જુદા, પગના જુદા, હાથના જુદા, હાડકાના જુદા. પણ ગૌ માતા માટે આવી કોઈ વ્યવસ્થા નથી. એ સુરભી માતા માટે, ગૌ માતા માટે અમે ટેટોડામાં 8 કરોડના ખર્ચે હાલ એ વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ. ટેટોડાના પૂજ્ય રામરતનજી બાપુ ખડે પગે ઉભા રહીને કામ કરી રહ્યા છે. પથમેડાના પૂજ્ય દત્ત શરણાનંદજી મહારાજના આશીર્વાદ છે. પૂજ્ય ગોપાલાનંદ સરસ્વતી મહારાજના આશીર્વાદ છે. પૂજ્ય શ્રદ્ધા ગોપાલ દીદીના આશીર્વાદ છે. અને આ બધા સંતોના આશીર્વાદથી આજે હું પૂજ્ય ભરતભાઈ રાજગોર સાહેબના પણ આશીર્વાદ લઉં છું કે આપ ક્યારેક અનુકૂળતાએ મુલાકાતે આવો અને અમને આશીર્વાદ આપો. લગભગ માર્ચ મહિનામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને આદરપૂર્વક વંદન, આપ સૌને ભાવપૂર્વક આમંત્રણ. આજે અહીંયા આવવાની તક મળી, 2 શબ્દો કહેવાની તક મળી. અને સૌથી મોટી વાત કે જ્યારે ગૌ રક્ષાનું કામ થઈ રહ્યું છે ત્યારે આપણે કોઈને કોઈ પ્રકારે આ સત્કાર્યમાં સાથે જોડાઈએ. એક હાથ ટૂંકો ને એક હાથ લાંબો કરો બંનેનો સરવાળો તો ચોક્કસ ઉગે આંબો. આપણે સૌએ ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જેની જેવી શક્તિ એ પ્રમાણે આ સત્કાર્યમાં સહકાર આપીને સાથે જોડાવાનું છે. અને છેલ્લે પૂજ્ય શાસ્ત્રીજી માટે મને એક શેર કહેવાનું મન થાય કે गा सकूं आपका नगमा, गा सकूं आपका नगमा, वो साज कहां से लाऊं, सुना सकूं कुछ आपको, वो अंदाज कहां से लाऊं. यूं तो चांद की तारीफ करना आसान है, यूं तो चांद की तारीफ करना आसान है, कर सकूं आपकी तारीफ, वो अल्फाज कहां से लाऊं. आपने खूब खूब वंदन. તમામ આયોજક મિત્રોને, ખાસ કરીને અમારા સુરેશભાઈ, એમનો મેં નંબર લીધો છે. અમે લેખક છીએ, લખીએ છીએ થોડું ઘણું. સારી વ્યક્તિ, સારી સંસ્થા, સારી પ્રવૃત્તિ એને હાઇલાઇટ કરવાનું કામ કરીએ છીએ. એટલે પૂજ્ય ભરતભાઈ વિશે પણ થોડું અમારી કલમના માધ્યમથી લખાય
તો અમારી કલમ પવિત્ર થશે, થોડી માહિતી મેળવીશ, પણ ફરીથી આપ સૌની વચ્ચે આવવાની તક મળી એ બદલ પરમાત્માનો, વ્યાસપીઠનો, આયોજકોનો, સંચાલકોનો, દાતાઓનો સૌનો આભાર માનીને આપ સૌને વંદન કરીને ગૌરક્ષા માટે આપ સતત જોડાયેલા રહો એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું. આભાર, અભિનંદન, ધન્યવાદ.